ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત કરું છું। આજે તારીખ 30 નવેમ્બર 2024 રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ માટે આપણે જોઈએ। આ એક નંબર પાઉંજા દાણા છે ને વિક્રમભાઈ ભાઈનું નામ છે, જે બેડલાથી આવે છે। શું ભાવ વેચો? જેનો ભાવ 30 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ પાઉંજા આ એક નંબર ડુંગળી છે, જે અત્યારે આવેલી ફ્રેશ માલ, જેનો ભાવ શું ભાવ વેચો ભાઈ? 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો આ એક નંબર ડુંગળી વેચાય છે। શું નામ ભાઈ? રમેશભાઈ ખેડૂતનું નામ છે, જે ખેડી ગામથી આ એક નંબર ડુંગળી લઈને આવે છે। આ મીઠો લીમડો છે ને શું ભાવ વેચો બાપા? 10 જે 8 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી આ એક નંબર લીમડાનું પૂર્યું વેચાય છે। શું નામ બાપા? હંસરાજભાઈ ખેડૂતનું નામ છે, અને જે ત્રંબા ગામથી આવે છે આ મીઠો લીમડો લઈને। એક નંબર મેથી છે, જે એકદમ ગ્રીન પાન છે અને આખા પાનની મેથી છે, અને જેનો ભાવ 10 થી લઈને 15 રૂપિયા સુધી પૂર્યું મેથીનું વેચાય છે। ભાઈ ગઢડિયા ગામથી ના ખેડૂત આવે છે આ એક નંબર મેથી લે। આ એક નંબર પુદીનો છે, જેનો ભાવ શું ભાવ વેચો ભાઈ? જેનો ભાવ 8 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી પૂર્યું પુદીનાનું વેચાય છે। શું નામ? જયેશભાઈ ખેડૂતનું નામ છે, અને જે ધમલ પરથી આવે છે આ એક નંબર પુદીનો લઈ। આ પાલક છે, જે એક નંબર ગ્રીન એવો પાલક આખા પાનનો છે, અને જેનો ભાવ 1.5 રૂપિયાથી લઈને 2 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે પાલકનું। અને હવે આપણે જોઈએ એક નંબર એવા મૂળા છે, અને જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયાનો પાથરો વેચાય છે, જેનો વજન 2 થી 3 કિલા સુધી આવે છે। હવે આપણે અહીંયા લોકલ બીટ આવે છે એક નંબર, ને જે આ પાથરો છે ને એકદમ હાઈ ક્લાસ મોટા બીટ આવે છે ને એકદમ લાલ કલર। શું ભાવ વેચો ભાઈ? જેનો ભાવ 120 થી 130 રૂપિયા સુધી પાથરો વેચાય છે। આ ઉમેશભાઈ ખેડૂતનું જે વેપારીનું નામ છે, અને જે આ બીટ વેચે છે। આ લીલું લસણ છે, જેનો ભાવ 200 થી લઈને 300 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ લીલું લસણ, જે સંજયભાઈ ભાઈનું નામ છે, જે આ લીલા લસણનો વેપાર કરે છે। આ એક નંબર દેશી ધાણા છે, જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। નંબર દેશી ધાણા, જે વનરાજભાઈ ભાઈનું નામ છે, જે વેપાર કરે છે। આ ભીંડો છે, જેનો ભાવ 40 થી લઈને 45 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ પીળી મરચી છે, જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ દાણાવાળા ચોરા છે, જેનો ભાવ 30 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ વટાણા છે, જેનો ભાવ 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એકદમ ફ્રેશ ગુવાર છે, જેનો ભાવ 60 થી લઈને 80 રૂપિયા સુધી કિલો હોલસેલ વેચાય છે। આ શિયાળાનું એરંડિયું લાંબુ રીંગણું છે, જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો હોલસેલમાં વેચાય છે। આ એક નંબર નાયલોન ગાજર છે, જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો જે હોલસેલમાં વેચાય છે। આ
કાચી કેરી છે જેનો ભાવ 50 રૂપિયા કિલો હોલસેલ વેચાય છે. આ ફુલાવર છે જે 60 રૂપિયાની આજુબાજુ કિલો વેચાય છે, 60-70 રૂપિયા કિલો. આ ગલકા છે જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે. આ કારેલા છે જે 30 થી 35 રૂપિયા કિલો વેચાય છે. આ મીડિયમ તુવેર છે જે 40 રૂપિયા કિલો વેચાય છે અને સારી એક નંબર તુવેર 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ દૂધી છે જેનો ભાવ 15 રૂપિયા કિલો વેચાય છે. આ કોબીજ છે જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ ફોરજી મરચી છે જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો. આ ચૂરણ છે જેનો ભાવ 70 રૂપિયા કિલો વેચાય છે અને આ કદ્દુ છે જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે. આ દેશી કાકડી છે જેનો ભાવ 40 થી માંડી 50 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે જથ્થાબંધ કાકડીનો ભાવ છે. અને આ ગુલાબી રીંગણું છે જેનો ભાવ 10 થી 15 રૂપિયા કિલો વેચાય છે. ત્યાં લીલો ગોટો છે જેનો ભાવ પણ 15 થી 20 રૂપિયા વેચાય છે. આ વાલ છે જેનો ભાવ 70 રૂપિયા કિલો વેચાય છે. આ તુરિયા છે જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ તુરિયા ને આ કાળા બ્લેક ડાયમંડ મોટા રીંગણા છે જેનો ભાવ 30 થી 40 રૂપિયા કિલો વેચાય છે. આ નાસિક લાંબુ ટમેટું છે જેનો ભાવ 30 થી લઈને 32 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે આ જથ્થાબંધ 25 કિલોના કેરેટનો ભાવ છે. આ ટિંડોરા છે જે જથ્થાબંધ 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ લાલ મરચા છે જેનો ભાવ 30 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ આદુ છે જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો આદુ વેચાય છે. આ મીડિયમ લીંબુ છે જેનો ભાવ 35 થી 40 રૂપિયા થાય છે અને સારા એક નંબર લીંબુ 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ શિમલા મરચા છે જેનો ભાવ 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ જથ્થાબંધનો ભાવ છે. આ એક નંબર બેંગ્લોર દેશી ગોળ ટમેટું છે જેનો ભાવ 40 થી લઈને 45 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે આ ભાવ જથ્થાબંધના 25 કિલોનો કેરેટ આવે જેનો ભાવ છે 40 થી લઈને 45 રૂપિયા સુધી કિલો. બેંગ્લોર એક નંબર દેશી ટમેટું ગોળ.